જય માતાજી મિત્રો, જુઓ આજે ટીના એકલી છે. વઘારેલી ખીચડી બનાવી દીધી ભાઈ એક બપોરે જમવામાં. હે ટીના, કેમ આવું? તમારે બહાર જવાનું જમવા, હું એકલી, છોકરો એ બે બાર. વઘારેલી ખીચડી કરી દે અને ખાઈ લેવાની. એવું થોડું ચાલે. હે ચાલે ચાલે, બધું ચાલે, બધા બૈરા ચાલે. એકલો એટલે વઘારેલી ખીચડી બધા બૈરા ખાઈ લે. ખાઈ લઈ એમ? હા રે, આ બધું ચાલે. હા પણ આવું જ ના ચાલે યાર, આવું જોર આવે થોડું કે ના ચાલે, બધું ચાલે, બધા બૈરા ખાઈ લે. ખાઈ લે ને કોઈ તમે ના ખાઈ આવે. જે બૈરા ખાતા હોય એકલો હોય ને મને કમેન્ટ કરજો કે અમે પણ વઘારેલી ખીચડી ખાઈ લઈએ, પછી તમને ખબર પડશે કે હા મોટા ભાઈ કે બૈરો જેન્ટ્સ ઘરમાં ના હોય ને એટલે વઘારેલી ખીચડી કરીને ખાઈ લે. હા તો મિત્રો જુઓ, તમે પણ કમેન્ટમાં લખજો કે બધા વઘારેલી ખીચડી ખાઈ લે છે કે નથી ખાઈ લેતા. ના કોઈ મોટા હે? ભાઈના જેન્ટ્સ નહીં ખાતા. એટલે આમાં બૈરાને ચાલે, કોક દાળ તમારે બધાને જમવા જવાનું હોય ને એટલે અમે વઘારેલી ખીચડી કરીને ખાઈ લઈએ. ચાલો તાર કંઈ વાંધો નહીં, જોઈ લઈશું કમેન્ટમાં. હે ચલો, જય માતાજી. જય માતાજી.